તમને ફરક કેટલા સમયમાં દેખાણો તો હોમિયોપેથી શરૂ કર્યા? એક વીકમાં તો મને ફરક દેખાવા જ માંડ્યો હતો. શું તકલીફ હતી તમને? માથાનો દુખાવો તો ગેસના લીધે, ગેસ ને માથું દુખવું ને મને ક્યારેક આમ મોનોપોઝના લીધે બહુ જ ગરમી થતી, સહન ન થાય એવું થતું, અને એમાં અત્યારે બહુ જ સારું છે. ગેસની તકલીફ કેટલા વર્ષથી હતી અંદાજે? 4 થી 5 વર્ષ જૂની તો હતી જ. કઠોળ ખાઈ લઉં કે મેથી છે, પાલક છે કે એવું બધું ખાવાથી મને થતું. ક્યારેક બહારનું ખવાઈ જાય, બહારનું તો મને સૂટ જ ન થતું. મરચું ને એવું ખાવ, તીખું કંઈ ખવાઈ જાય તો પણ થતું. કમરમાં પણ પેઇન થાય તીખું ખાવાથી. અત્યારે બધા પ્રોબ્લેમમાં બહુ જ સારું છે. માથાનો દુખાવો કેટલા સમયથી હતો? માથાનો દુખાવો એમ જ, એ તો મને પહેલેથી જ, એમ કે નાની હતી ને ત્યારથી જ હતું. તડકે જાઉં ને તોય મને માથું દુખતું, અને કંઈ એવું પણ ખવાઈ જાય, ગેસ થાય એવું તોય માથું દુખે, કમરમાં પેઇન થવા માંડે. એ અત્યારે બધું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. અને કબજિયાત કેટલા વર્ષથી હતું? કબજિયાત 4-5 વર્ષ થયા તો હતું જ મને. એમાં અત્યારે બહુ જ સારું છે. એટલે પેલા તમે કે એના માટે રોજ ચૂર્ણ કે એવું કંઈ? હા, એના માટે હું હિમેજ લેતી. હવે એની જરૂર હા, પડે છે? હિમેજ હવે મેં જ્યારથી તમારી દવા ચાલુ કરી છે ને ત્યારથી મેં હિમેજ લીધી જ નથી. અને એના વગર તે હા, બધું બરાબર છે. દવા લીધો ને કેટલો સમય થયો ટોટલ? ટોટલ 3 મહિના થઈ ગયા છે. પણ હા, હવે બધું સારું છે. અને હવે તો પેલા તો મારે હિમેજ વગર તો ચાલતું જ નહોતું, એમ કહું ને તો કહેવાય. અત્યારે ત્યાં તમારી દવા ચાલુ કરી ને ત્યાર પછી મેં કોઈ પણ જાતની બીજી દવાઈ નથી લીધી. ઓકે, આનાથી જ બધું રેડી થયું છે. એટલે 4-5 વર્ષ જૂની તકલીફ હતી, અમુક બાળપણની તકલીફ હતી, અમુક હમણાંની, બધી 3 મહિનામાં સાવ સારી થઈ ગઈ. તમને ફરક કેટલા સમયમાં દેખાણો તો હોમિયોપેથી શરૂ કર્યા? એક વીકમાં તો મને ફરક દેખાવા જ માંડ્યો હતો, અને 1 મહિનામાં તો બહુ સારો ફરક દેખાણો હતો. અને ત્યાર પછી પણ મેં કોર્સ પૂરો કરવા માટે દવા ચાલુ જ રાખી હતી. પણ અત્યારે માનો 1 વીક થયા તો મેં લીધી નથી, તો બધું ખાઉં છું બધું, તો પણ અત્યારે કંઈ પ્રોબ્લેમ નથી.